જેટલું થાય એટલું આપણાથી સુંદર મજાનું સત્કર્મ કરજો. તો દાન અને પુણ્યનો આ છેલ્લો સમય છે. બીજી યોનિમાં જન્મ થાય આપણો તો વાલા ભક્તજનો ક્યારેય પણ આપણે દાન પુણ્ય કરી શકીએ ખરા? બંગલામાં કદાચ બહુ મોટું બધું ગલુડિયું રહેતું હોય, સારું ભારે માયલું 5-7 લાખનું ગલુડિયું હોય, તમે 1 લાખ રૂપિયાનો એક બંડલ આપીને કહો કારણ તું દાન પુણ્ય કરી આવ, તો એ દાન પુણ્ય કરી શકે? એ દાન પુણ્ય ન કરી શકે. દાતવ્યમ ઇતિ યદ્દાનમ દીયતે અનુપકારિણે. જે માણસ યથોચિત જગ્યાએ સાત્વિક રીતે દાન આપે એ દાનનું એને અનેક ગણું પુણ્ય મળે છે. બીજી એક મારે તમને બધાને હાથ જોડીને પ્રાર્થના કરવી છે, કરબદ્ધ પ્રાર્થના કરવી છે કે આપણે ગમે તે સંપ્રદાયના આશ્રિત હોઈએ, પરંતુ આપણે ગમે તે ધર્મમાં માનતા હોઈએ, આપણી માનસિકતા એટલી ટૂંકી ન રાખવી કે આપણે જે ભગવાનને ભજીએ છીએ, આપણે જે ધર્મમાં છીએ એ ન્યા દાન કરવું જોઈએ. આ સંસારમાં ગમે તે જગ્યાએ તમને દાન દેવા યોગ્ય પાત્ર લાગે ને દાન કરજો. સંકુચિત માણસના ન બનશો કે આપણું દાન અહીંયા જ જવું જોઈએ. એ વખત તો લોકો આમ એટલા બધા સંકુચિત બના, અમે બીજે ક્યાંય દાન ન કરીએ, એવી માનસિકતા ન કેળવશો. અને જો તમને આવી કોઈ માનસિકતા કેળવાવતું હોય, આવું તમને ભણતર કોઈ આપતું હોય, તો મારી પ્રાર્થના છે ત્યાંથી છૂટી જાજો, કારણ કે બંધનમાં જઈ રહ્યા છો. તમે સ્પીડથી ઘણી વખત કહ્યું છે, તો સ્વેચ્છાએ આપી રહ્યા છે. તમને જે એમ લાગે કે અહીંયા દાન દેવા જેવું છે ત્યાં દાન દેજો.